કાર્ય અને ક્ષત્રિયો આદિકાળથી કાયમ મારા પ્રોગ્રામમાં બોલ્યો. કોઈ પક્ષપાત માને તો કાંઈ મને ખબર નહીં, પણ હું કાયમ મારા પ્રોગ્રામમાં બોલ્યો છું કે 18 વર્ણ માટે કોઈ એવી જ્ઞાતિ નહીં હોય. મને કોઈ આવીને એમ કે અમારી જ્ઞાતિ માટે ક્ષત્રિયો માટે બતાવો, તો કદાચ અમુક કોઈ જ્ઞાતિ એવું હોય તો થોડીક વાર લાગે, પણ હું ગોતીને આપીશ તમને ઇતિહાસ પુરાવા સાથે. કોઈ જ્ઞાતિ એવી નહીં હોય જેના માટે ક્ષત્રિયોના પાળિયા ન હોય, જેના માટે કપાણા ન હોય, જેના માટે કાયમ ન આવ્યો હોય. કાયમ હું બોલ્યો છું. હું ઓથેન્ટિક પુરાવા સાથે લઈ અને ગોતીને હું પ્રોગ્રામમાં કાયમ રજૂ કરું છું. આજ પણ આપને કહી દઉં કે હું અને તમે ગૌરવથી હિન્દુ સહી એવું કહી શકતા હોય, સનાતની સહી એવું કહી શકતા હોય, આ ભગવી ધજાઓ ફરકાવી શકતા હોય, તો એની પાછળ કેટલા લોહી રેડાણા છે. ત્યારે હું ને તમે આજે આનંદ કરી છીએ, મોજ કરી છીએ. પધારો મહેમાનને જ્યાં બેઠક મળે ત્યાં બેસી જાજો. એટલે અમારે શું આ સાચું ઘી હોય એટલે અફેળ જાય તો અમને ન પહાય. હા, મહારાણા પ્રતાપ માટે અનેક દુહાઓ છે, પણ એક મને ગમતો દુહો છે કે માઈ એડા પુત્ર જણ જેડો રાણ પ્રતાપ. હે માં, દીકરાને જન્મ આપતો એવાને આપજે મહારાણા પ્રતાપ જેવાને. કેમ તો કે અકબર હું તો ઉદ્ર કે જાણે શિરાણે સાપ. આરાવલીની ગાળીઓના પથ્થરના ઓહિકા કરીને મહારાણા પ્રતાપ હુઈ જતા હતા. એને નીંદર આવી જતી હતી, ઘસઘસાટ ઊંઘી જતા હતા મહારાણા પ્રતાપ પથ્થરમાં, જંગલમાં. પણ દિલ્હીના જનાનખાનામાં, યુવાનો ખાસ સાંભળજો, દિલ્હીના જનાનખાનામાં અકબર બાદશાહને રાતમાં 3 વખત પથારી બદલવી પડતી હતી કે રાણો ક્યારે આવી જાય એનું કાંઈ નક્કી ન હોય. ભલા માણા હાને જીવન જીવા કહેવાય. જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત, ભૂખ્યો રે પણ કોઈ દી ખડ નો ખાઈ સિંહની જાત. એને ક્યાં તળાપ મારવી, ક્યાં શિકાર કરવો, ક્યાં ન કરવો એ બધી ખબર હોય. અને મેઘલી રાતે એને અમે માર્ગ દેતા જોયો છે, જેના અંધારામાં શીલ ઓળખાઈ સિંહની જા. અને દાદ બાપુ કહે છે કે એને તરવારો કે ભાલાના ઘા કબૂલ છે, પણ ટુકડાનો ઘા સેહો ન જાય સિંહની જા. અને મર્યા પછીનો માલ ઈ તો ગોલણ ગાડા ભરે, પણ જીવતા જેનું બાવડું ન જલાય સિંહની જા. એ સિંહની આ ધરતી છે ને એ સિંહ લાગે મહારાણા પ્રતાપ. અને હું ભાઈને કહેતો હતો, બલરાજસિંહ ભાઈને, કે રાણાઓને જ્યારે જોઉં, ઝાલા રાણાઓને, ત્યારે મને એક દુહો યાદ આવે. એક દુહાનું મૂલ કોઈ દી ક્ષત્રિયો ચૂકવી ન હગે. અમારા ચારણ કવિએ કીધો છે એક જ દુહો, એનું મૂલ ન ચૂકવી હગે. અને રાજસ્થાનના જ કોઈ સ્ટેટ મહારાજે કીધેલું છે કે આનું ઋણ કોઈ દી ન ચૂકવી હગી અમે. કે મહારાણા પ્રતાપને જ્યારે યુદ્ધના મેદાનમાં ઘેરાણા અને એના આડો ઝાલા માનસિંહે, ઝાલા બીદા, એમણે પોતાનો ઘોડો નાખીને મહારાણા પ્રતાપનું જ્યારે સત્તર લઈ લીધું અને એ મહારાણાને કીધું કે તમે નીકળી જાઓ. એ બધાય આખી દુનિયાને ખબર છે, એને વંદન છે ઝાલા માનસિંહને. પણ અમારા ચારણે એવો દુહો કીધો કે કંઈક દીધા કંઈક દેવસી પાલક હાટું પ્રાણ. કંઈક એના રાજા મહારાજા વારે ક્ષત્રિયો, કોઈ એક રાજા હોય તો બીજા એના સેનામાં બધા ક્ષત્રિયો હોય, પોતાના રાજા માટે પ્રાણ આપતા જ આવે છે, એ હકીકત છે. પણ આ દુઓ સમજવા જેવો છે. કંઈક દીધા કંઈક દેવસી, એટલે કંઈક દીધા ને કંઈક દેશે, પાલક હાટું પ્રાણ, પણ જઠે પાવ ચેતક દિયો અને શિર દિયો મકવા. જ્યાં જ્યાં ચેતકનો ડાબલો પડે ત્યાં એક ઝાલા રાણા માથું દેતા આવતા હતા. શિર દિયો મકવાણ, ઝાલા મકવાણા માથું દેતા આવતા. આવો દુઓ કીધો છે, ત્યારે ધર્મ બચ્યો છે. એટલે હું કાયમ બોલું છું, અહીંયા બેઠેલા બધાને કહું કે આપણને તો તમને ગૌરવ હોય સનાતની હિન્દુ તરીકે. 18 વર્ષના યુવાનો, માતાઓ બહેનો બધા આવ્યા છે, પણ તમને એમ લાગતું હોય કે અમારે આ સનાતનનો માંડવો આજ બંધાણો એનું ગૌરવ છે, તો કોઈ એવું કોઈ દી મનમાં વેમ ન રાખતા કે પ્રકૃતિનો નિયમ છે એટલે આપણે 100 કરોડથી વધારે હિન્દુ છે દુનિયામાં. ઘણાને એવું છે કે એ તો ભાઈ પ્રકૃતિનો નિયમ છે, જન્મતા ગયા 1 ના 2 2 ના 4 4 ના 8 ના 8 ના 16 ને એટલે આપણે કરોડો થઈ ગયા હિન્દુ. એમાં શું? એવો વેમ હોય તો કાઢી નાખજો. હું કાયમ કહું છું, 1000 વર્ષ સુધી મારા દેશના ક્ષત્રિયો ધગધગતા લોહી રેડા છે ને, એટલે આપણે આજ 100 કરોડથી વધારે છે. પધારો 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 ભાઈ રાજદીપભાઈ. એટલી બધી આપણી ધરોહર ઉજળી છે ને એ સાચવવી આપણી જવાબદારી છે. હું આપને બધાને કહું, અહીંયાથી પગે લાગીને કહું, ખાસ તમને બધાને વિનંતી કરું છું, ખૂબ કમાજો, પૈસા કમાવો, આગળ વધો, મોજ કરો, પણ આપણી ધરોહરને ન ભૂલતા. દુનિયામાં 43 સભ્યતાઓ હતી, 43 સંસ્કૃતિઓ.
હા 43 સંસ્કૃતિઓ દુનિયામાં હતી. સનાતન સંસ્કૃતિ અડીખમ ઊભી છે ને બીજી કેટલી નાબૂદ થઈ ગઈ છે તમે વાંચો તો ખબર પડે. અને આપણી ભારતની પરંપરા દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી. ત્યાંથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદાની, વાંચો તો ખબર પડે. આપણું આપણને બહુ ભૂલાવવામાં આવ્યું છે. મહારાણા પ્રતાપને આપણે દેખાડી દીધા, શિવાજી દેખાડી દીધા બે, એટલે આપણે બહુ ઓલું ન કરીએ. બાકી અંગ્રેજીકરણના 75 વર્ષ ઇન્જેક્શન માર્યા. જાહેરમાં કહું છું, કોઈ વિદ્વાનને ક્યાંય મારી પાસે આવવું હોય કે કોર્ટ સુધી જવું હોય તો પુરાવા દેવા માટે તૈયાર છું. આપણા ઇતિહાસોને ફેરવવામાં આવ્યા છે અને આવ્યા છે. આ હું ગેરંટી સાથે કહું છું. હા, એટલા બધા ફેરવી નાખ્યા. 10 તો ખાલી રાણાઓ થયા હતા, એક મહારાણા પ્રતાપ જેવા 10 રાણાઓ. રાજદીપભાઈ એકવાર મને ફોનમાં કીધું, મને કે તમે ઓલું શહેનશાહ વાળું ગીત કીધું એ સારું, શું એનું કારણ મને એ પાસે કે મને મેં એક દી બેસીને વાત કરશું. મેં વાત કરેલી પ્રોગ્રામમાં કે કોઈ પણ હિન્દુ તરીકે કોઈને પોરા તમને હોય જ, આપણને કેમ નહીં હોય ને, તો તમારા લગ્ન ઉત્સવમાં કે ક્યાંય સારા કાર્યમાં અજીબો શાન શહેનશાહ ગીત કોઈ દી વગાડતા નહીં. આવું મેં હવે બીજાને કોઈને એવું લાગે કે આ જ્ઞાતિવાદની વાત કરે છે. હારું છે, અને અમે કાદુ મકરાણીના રાહડા ગાયા છે. અમે હારા જે ત્યાં અશફાકુલ્લા ખાનની વાતો કરી, અબ્દુલ હમીદ 65ના યુદ્ધમાં દેશ માટે ખપી ગયો, અને મારા કરોડો વંદન છે. એક ઝટકામાં ભારતની આન બાન ને શાન ઊંચી કરી દીધી એવા ડોક્ટર અબ્દુલ કલામની જનેતાને મારે 100 સલામ છે. આમાં ક્યાં ખોટી વાત છે? પણ એક સિત્તોડના સાકા વાંસો 25 ફેબ્રુઆરી 1568 સિત્તોડના સાકાને વાંચો તો ખબર પડે. નિર્દોષ 35,000 ને કાપી નાખ્યા હતા એના હુકમથી. એના ઇતિહાસકારો બદાયું અબુ ફજલ લખે છે કે અને એવો અકબર નરાધમ હતો. અને એના ગીતો જો આપણે એમાં ક્ષત્રિયોને તો ખાસ કહું, તમે અજીબો શાન શહેનશાહ કરીને થતા હો તો ઓલા આત્માએ જેને બલિદાનો આપી દીધા, હળહળતી અગ્નિમાં કૂદી પડ્યા રાજપૂતાણી માવડિયું, એનું પાપ લાગશે. એટલા માટે એ ગીત કોઈ દી ન વગાડતા. એવું મારા પ્રોગ્રામમાં હું જાહેરમાં કેટલી વાર બોલ્યો છું. એટલે હું એ કહેતો તો 10 રાણાઓ થયા છે. આપણને એક મહારાણા પ્રતાપ દેખાડી દીધા એટલે હાવ આપણે હોબાળો ન કરી. પણ ઓલા બધાને હલ્દીનું યુદ્ધ માંડ કરીને હાથમાં તેમ રહી ગયું. તો હાર્યા તો નહોતા જ મહારાણા પ્રતાપ, એના કેટલાય પુરાવા છે. છતાંય હાર્યા કરીને એમને પૂરું કરી દીધું. દિવેરનું દેખાડ્યું જ નહીં, કારણ કે એમાં ભૂંડાએ માર્યા સોલાવ. એમાં ભૂંડાઈની હાર થઈ છે એની, અકબરની મોગલ સેનાની. એ આપણને દેખાડવા બધું આવ્યું. બોલો હવે અમે બધા ચાલુ કરીને હું 5 વર્ષથી બોલતો આવતો હતો ગલદીના મેદાનમાં મહારાણા પ્રતાપની જીત થઈ હતી એવું બોલતો હતો. આપ બધા સાક્ષી હતા, વિડિયા મળે છે. 5 વર્ષથી બોલતો હતો. 2 વર્ષ પહેલા 3 વર્ષ પહેલા ત્યાં બોર્ડ ફરી ગયું. હલ્દીના મેદાનમાં બોર્ડ મારેલું હતું કે 1576 में यहाँ युद्ध हुआ था, तब महाराणा प्रताप की हार हुई थी और वो यहाँ से भगोड़े होके भाग गए थे. એવો બોર્ડ હતો. ઈ બોર્ડ હું કરણી સેનાને ખબર પડી ને હું બોલ્યા જ કરતો તો ઈ બોર્ડ ફરી ગયું અને આજ તકમાં આવી ગયો કે મહારાણા પ્રતાપની 1576 માં અહીંયા જીત થઈ હતી, હાર નહોતી થઈ. એમ આપણે કંઈક ભેળા થઈને કરીને તો પરિણામ આવે. નકર આપણે ગમે એવું થયું હોય તો ધરાર દબાવી દે એમ તમે શું કરો? આપણે એનું મૂળ હોવું જોઈએ. ગમે એવા થયા હોય હાલો આપણામાં, ગમે એવા એને આપણે કાંઈ લે કે જ નહીં તો કાંઈ. આ બાપ દાદાઓ ગાંડા હતા એની છત્રીઓ બનાવતા બધે. રાજસ્થાનમાં જાઓ, આ પાળિયા ગામો ગામ ઉભા છે, આ કવિઓને એટલો એક દુઓ બોલે કે કવિરાજ માથું આપી દો. બીજલ કાગ નામનો ચારણ રાડિયાસની પાસે જઈને જ્યારે ધોધ ધરા શીશો ધરે મરે પણ ખેદ ને મૂકે ભાગે નહીં સો લરે સુરબદ કદી ન ચૂકે નિરાધાર કો દેખ દિયે આધાર ગાફબલ અળગ બચન ઉચ્ચાર સ્નેહ में કરે નહીં છલ. આ કાવ્યો બોલે. અને બીજલ કાગ કે માગી લ્યો કવિરાજ તો કે તમારું માથું જોઈ છે. અને કાઢી હાંટિયાના ત્રીજા પહાડા જેવી તરવાર. અને બીજલ કાગે કીધું તું કવિરાજ ભગવાને મને એક જ માથું આપ્યું છે, બાકી રાવણની જેમ 10 માથા આપ્યા તો તને આખું ગાડું ભરી દે. તારી જીભાન ઉપર કુરબાન છે મારા માથા. ભલા માણસ ઈ કોઈને એમ લાગતું હોય કે એકચ્યુઅલી એ તો બધું ચાલ્યા કે એવું કાંઈ હોય નહીં, એને કઈ તું સેટો રે, અમે અમારું સંભાળી લેશું. ઇતિહાસોને ખોટા પાડવાની વાતો કરે. અને એક બીજું કહી દઉં, આપણે નહીં જાગી 18 વર્ષને કહું છું, આમાં કોઈ જ્ઞાતિવાદ નથી, બધાયમાં સારું થયું છે, બધાને મળીને કામ કરવાનું છે. પણ ક્ષત્રિયોને ખાસ કહું, હિન્દીમાં યુટ્યુબ ચેનલો શરૂ થઈ ગઈ છે ઇતિહાસ બદલાવવાની. હું જોઈને કહું છું, તમને દેખાડીશ કોઈને વખત હોય તો. રામાયણ બદલાવવાની. રામ શું હતા, જાનકી શું હતા, એને કેટલા ખરાબ ચિત્ર્યા છે. બધાયને એવી જે હારા મહાપુરુષો થયા એ બધાયને ખરાબમાં ખરાબ ચિત્રવાની યુટ્યુબ ચેનલોમાં કથાઓ શરૂ થઈ ગઈ છે. હું તમે નહીં જાગીને તો મોડું થઈ જાય. એટલા માટે રાયડું નાખીને અહીંયાથી કહે છે
ધર્મ રહેશે તો રહેશે ધરા ને ખપ જાહે ખુરસાણ એક વિષમ ભર ઉપરે તું રાખીને ભરો હો રાણ